ભગવાન કૃષ્ણ અર્જુનને લઈ અને નવી નગરી બનાવવાની હતી એટલે આવ્યા ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવવા માટે. ક્યાં આવ્યા? મૈરાવણની એક નગરી હતી ત્યાં. મૈરાવણને કહે છે, હે મૈરાવણ, આ તારું સ્થાન અમને આપ. અને મૈરાવણે એ સ્થાન ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવવા માટે અર્જુનને સોંપ્યું કૃષ્ણના કહેવા પ્રમાણે. અને એ મૈરાવણનો જે ધનનો ખજાનો હતો એની રક્ષા તક્ષક નામનો નાગ કરતો હતો. તમે સાઉથમાં ગયા હશો, તમને ખબર છે દાન પેટી ઉપર સાપના આકારો દોરેલા હોય. અને અંતે જેની મરતા ટાણે જેની મતિ અને બધી વૃત્તિ ધનમાં લાગેલી હોય ને બીજા જન્મમાં સાપ બને છે, એવું શાસ્ત્ર પ્રમાણ પૂરે છે. નથી કહેતા અમારા ખેતરમાં કોઈ દેખાય છે, સાપ બહુ દેખાય, એ આપણા દાદા જ હોય, મતિ રહી ગયું હોય એટલે જાય ક્યાં? એટલે તક્ષક નામનો નાગ એ ધનની રક્ષા કરતો. અર્જુને કીધું તું આ જગ્યા ખાલી કરવાના ધન મને ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવવા માટે આપ. અર્જુનને ના પાડે છે. અર્જુને તક્ષકની સામે યુદ્ધ કરી અને એને પરાસ્ત કરે છે. તક્ષકને પરાસ્ત કરીને ધન બધું લે છે અને પછી ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવે છે. ત્યારે તક્ષકને અને અર્જુનને વેર થાય છે. પણ મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધનને ખબર હતી કે તક્ષકને અને અર્જુનને બનતું નથી. તક્ષકનું આવાહન કરે છે, તક્ષક આવે છે ને તક્ષકાસ્ત્ર છોડે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને બચાવે છે, પણ બચાવી તો લીધા, પણ તક્ષક જતા જતા કહીને ગયો, તને નહીં પણ તારી પેઢીમાં કોકને હું મારીશ. તારી પેઢીમાં હું કોકને. અર્જુનના ત્યાં અભિમન્યુનો દીકરો પરીક્ષિત ત્રીજી પેઢીએ પણ એ વસ્તુના વચનો એને પૂરા કરવા પડ્યા ને એટલે બોલેલું કદાપી ફોગડ જતું નથી.